આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ મશીન તોડનાર બે લબર મૂછિયા યુવક પકડતી અઠવા લાઇન્સ પોલીસ। ઓનલાઈન મોબાઈલ ફોન પર ગેમ રમીને 14,000 રૂપિયા હારી જનાર યુવકે યુટ્યુબ ચેનલ પરથી એટીએમ મશીન ચોરી કરવાનું જોઈને શીખ્યો હતો, પરંતુ ચોરી કરતા પહેલા જ યુવક સાથે બીજો કિશોર પણ ઝડપાઈ જતા શહેર પોલીસે બંને વિદ્યાર્થીઓ હોવાના લઈને ચહેરા નિશાન નહીં બતાવે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી। સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલ એટીએમ મશીનની ચોરી કરવાના પ્રયાસમાં બે લબર મૂછિયા યુવકને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા। તેની પૂછપરછ દરમિયાન પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી સાંપડી હતી, જેમાં ઓનલાઈન મોબાઈલ ગેમમાં રૂપિયા હારી જતા બંને વિદ્યાર્થીઓએ યુટ્યુબ ચેનલની મદદથી ચોરી કેવી રીતે કરવાની જાણકારી મેળવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને મોટરસાઇકલ પણ ચોરીને કરેલી લાવ્યા હતા। બંને યુવક અભ્યાસ કરતા હોવાને લઈને પોલીસે તેમના નામ સાથે ચહેરા નિશાન ગુપ્ત રાખ્યા હતા। વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આધુનિક ઇન્ટરનેટના જમાનામાં લોકો નવી તરકીબ અજમાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને સાથે સાથે જ્યારે કિશોર અવસ્થામાં પગ મૂકતા યુવક દ્વારા યુટ્યુબના આધારે ચોરી કેવી રીતે કરવી અને કેવી રીતે પોલીસથી બચી શકાય તે રીતના પ્રોગ્રામો જોઈને ચોરી કરતા હોય છે। આવો જ એક કિસ્સો સુરતના કોટ વિસ્તારમાં આવેલ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં આઈસીઆઈસીઆઈ બેંકના હનુમાન 4 રસ્તા પાસે આવેલા એટીએમ મશીન પર ચોરી કરતા બે લબર મૂછિયા યુવકને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા। બંનેઓની પૂછપરછ દરમિયાન 19 વર્ષીય યુવક આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરે છે અને બીજો કિશોર 11મા ધોરણમાં અભ્યાસ કરે છે। 19 વર્ષનો જે યુવક છે તે ઓનલાઈન ગેમ રમતા 14,000 રૂપિયા ફ્રી ફાયર ગેમમાં ઉડાડી નાખ્યા હતા। આ રૂપિયા પોતાના મમ્મીના ગૂગલ પે એકાઉન્ટમાંથી લીધા હતા। યુવકે પોતે જણાવ્યું હતું કે યુટ્યુબ ચેનલ દ્વારા એટીએમ મશીનની ચોરી કેવી રીતે થાય તેની જાણકારી મેળવીને તેને પોતાની તરકીબ અજમાવવા ગયો હતો, પરંતુ ચોરીની તરકીબ અજમાવે એ પહેલાં જ અઠવા પોલીસના હાથે ચડી ગયો હતો। પોલીસે બંને યુવકોની અટક કરી પ્રાથમિક પૂછપરછમાં એક યુવકના પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને માતા ઘરનું કામ કરે છે, જ્યારે બીજા યુવક અભ્યાસ કરતો હતો, પરંતુ બંને એકબીજા સાથે ચોરી કરતા પોલીસે પકડી પાડ્યો હતો। તેમજ સૌથી ચોંકાવનારી પોલીસને વિશેષ માહિતી એવી મળી રહી હતી કે યુવક અને બીજો કિશોર જે મોટરસાઇકલ પર ચોરી કરવા માટે ગયા હતા તે પણ પોતાના સોસાયટીના નજીકથી ચોરી કરેલી હતી। ઘણીવાર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન પણ આપે છે અને એની સાથે સાથે આવી ચેનલના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડે છે। ખાસ કરીને આવી ગેમને લઈને લોકોની જિંદગી ખરાબ થાય છે અને દેશના વિદ્યાર્થીઓ ગેમ રમીને પોતાનું ભવિષ્ય ન બગાડે અને ખોટા રસ્તે ન ચડે તે માટે અધિકારી અવેરનેસ રાખી રહ્યા છે, જેથી તેમના નામ બહાર ના જાય અને બંને વિદ્યાર્થીઓના ચહેરા નિશાન નહીં થાય એની કાળજી પણ પોલીસ દ્વારામાં રાખી આવી રહી છે। 1 જાન્યુઆરી 2025ના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા 4 રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 305 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા। દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઈસમોને પકડવામાં આવેલા, જેમાં એક ઈસમ છે 19 વર્ષનો છે અને એક છે એ જુવેનાઇલ છે। જે 19 વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં 14,000 રૂપિયા હારી ગયેલ અને એ જે 14,000 રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એની મધરને એ 14,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જ એક મોટરસાઇકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા, પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા। બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને 19 વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।